સાંજનો સમય થયો છે મિત્રો. 6 વાગી ગયા છે. દિવસના ઘણો બધો તાપ હતો અને હમણાં ધીરે ધીરે વાતાવરણ ઠંડુ થઈ રહ્યું છે. આકાશમાં વાદળો છે, થોડા થોડા છે, વિખરાયેલા દેખાય છે. નહેરમાં પાણી પણ હતું, પણ પાણી પણ જતું રહ્યું છે. પૂરો દિવસ આજે પૂરો થઈ ગયો છે. વર્ક ઓછું કર્યું છે આજે, વધારે કામ નથી કર્યું. કહેવાય કે માણસે દિવસની અંદર 2 કલાક તો વર્ક કરવું જોઈએ, પણ કોઈક વાર એનાથી વધારે પણ થઈ જાય છે અને કોઈક વાર એનાથી ઓછું પણ થઈ જાય છે. શરીર સ્વાસ્થ્ય એનાથી સારું રહે છે એમ બધા કહે છે. શેરડી મસ્ત લીલી દેખાય છે, લીલું લીલું વાતાવરણ દેખાય છે. થોડા સમયની અંદર વરસાદની મહેર થશે, ઘણો બધો વરસાદ પડશે. અત્યારનું જે વાતાવરણ છે એકદમ ગરમ છે. ગરમ વાતાવરણમાં ધીરે ધીરે પલટો આવી રહ્યો છે. ઘણા દિવસથી મોસમી પવનો હતા વધારે, પણ ધીરે ધીરે મંદ પડી રહ્યા છે. આજે તો એકદમ ઓછા છે. એક સંકેત મળે છે કે વર્ષાઋતુનો પ્રારંભ થશે, શરૂઆત થશે. હું ચાલવા નીકળ્યો છું મિત્રો. ચાલવાથી સાંજે જરા માઇન્ડ ફ્રેશ થઈ જાય. દિવસભર તો સારો જ ગયો છે, પણ રાત્રિની શરૂઆત પણ સારી રહે. અને સૂરજ દાદા પણ ધીરે ધીરે ડૂબી રહ્યા છે. કેટલાક કીટકો, કેટલાક પક્ષીઓનો મધુર અને સુંદર અવાજ સંભળાઈ પણ રહ્યો છે. પક્ષીઓ પણ આકાશમાં કશે ગયેલા હશે એટલે રિટર્ન થઈ રહ્યા છે. જોવો છો અહીંયા પાણી છે. પાણી નહેર અત્યારે જ ગઈ છે એટલે પાણી છે અહીંયા. એ પાણીની અંદર કેટલીક વાર બતકો પણ જોવા મળે છે. એક દિવસ મેં બતક જોઈ લી. એની અંદર એક બતક હતી અને 4-5 બચ્ચાઓ પણ હતા, પણ હું કેપ્ચર કરવાનું ભૂલી ગયો હતો. બીજી વાર દેખાશે તો જરૂરથી હું બતાવીશ. આજે બસ નાનો મસ્ત બ્લોગ બનાવું છું ચાલતા ચાલતા. તમને ગમે તો ચોક્કસ કમેન્ટ કરજો દોસ્તો. થેન્ક યુ. બાય.